આપણે પાર્કિંગની જગ્યા હોય ત્યાં બાજુ ઓફિસો બની જતી હોય છે અને ત્યાર પછી ત્યાં બાજુ પાર્કિંગનો જો પ્રોબ્લેમ થાય એના કારણે રોડ પર વાહનો મૂકવા પડે અને એના કારણે પણ ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે. વાહનો વધવાની સમસ્યાના કારણે પણ ટ્રાફિકની સમસ્યા ખૂબ વધવા પામી છે. આને સાથે સાથે હું કચરાના નિકાલની વાત કરું કે અમદાવાદ શહેરમાં દૈનિક 3000 મેગા ટન કચરો ઉત્પન્ન થતો હોય છે. પહેલા માન્ય મેયરશ્રી અગાઉ 3700-3500 મેટ્રિક ટન કચરો બતાવીને માન્ય મેયરશ્રી અને પથ્થર ડેબ્રીજ નાખીને ખોટી રીતે કરોડોનો ચૂનો કોન્ટ્રાક્ટરો દ્વારા લગાવવામાં આવતો હતો. આ બાબતે 2019માં જ્યારે જે તે સમયના મ્યુનિસિપલ કમિશનર નેહા સાહેબ હતા ત્યારે એમણે એક એજન્સીને બ્લેક લિસ્ટ કરી હતી. 14 વાર પકડાયો હતો. 11,73,000 એને પેનલ્ટી કરી હતી. એને પૈસા ભર્યા નથી. એ वक्त ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।